સવારનો નાસ્તો હંમેશા હેલ્ધી નાસ્તો કરવો જોઈએ, કારણ કે દિવસ દરમિયાન આપણે થાક ન લાગવા દેવો હોય, શરીરમાં નબળાઈ ન લાગવા દેવી હોય, શરીરમાં પોષક તત્વો, વિટામિન્સ આ બધું ઘટવા ન દેવું હોય, એનર્જી લેવલને જાળવી રાખવું હોય તો આપણે આ કરવું જ પડશે. પરંતુ આપણે એમાં એવી અમુક ભૂલો કરી બેસીએ છીએ કે જેને કારણે આપણું પાચન તંત્ર બગડી જાય છે. અને પાચન તંત્ર બગડે એટલે વાયુદોષ, પિત્તદોષ અને કફદોષ એનું અનબેલેન્સિંગ થાય છે. અને અનબેલેન્સિંગ થાય, કોઈ પણ એક દોષનું વધઘટ થાય એટલે એને રિલેટેડ રોગોના જન્મ થાય છે. તો એવી કઈ કઈ વસ્તુઓ છે કે જેને સવારના નાસ્તામાં આપણે એને ન લેવી જોઈએ, અથવા તો લ્યો તો એકદમ માપે એનું સેવન કરવું જોઈએ. તો એમાં પહેલા નંબરે આવે છે વધારે સોડિયમ યુક્ત નાસ્તો અને તળેલો નાસ્તો. આપણે કોઈ પણ નાસ્તો કરીએ ને એ તળેલો નાસ્તો હોય, અને એમાં જો સોડિયમનું પ્રમાણ વધારે હોય એટલે આપણે શરીરમાં સવારથી જ આપણા શરીરને સોડિયમ આપ્યું અને સવારમાં તળેલા નાસ્તાઓનું આપણે શરીરને સેવન કરાવ્યું. હવે આનાથી શું થાય કે તળેલો નાસ્તો વધારે માત્રામાં લેવાથી આપણા શરીરમાં પિત્ત દોષનું પ્રમાણ વધે, પિત્ત પ્રકોપ વધે. અને પિત્ત પ્રકોપ વધે ને એટલે શરીરમાં એક તો નબળાઈ વધે. નબળાઈ વધે એટલે અરુચિ, બેચેની અને મંદાગ્નિ આ 3 રોગોનો જન્મ થાય. અને પિત્ત વધે ને એટલે એનર્જી લેવલ ઘટે. અને પિત્ત વધવાથી આપણા શરીરમાં આપણને જે વિટામિન્સ, જે પોષક તત્વો મળવાના હોય ભોજનમાંથી, એ એબ્ઝોર્બ કરવાની જે શક્તિ છે એ ઘટવા લાગે. આ બધા એના માઇનસ પોઈન્ટ છે. અને પિત્ત દોષ વધે એટલે તમને ગુસ્સાનું પ્રમાણ પણ વધે છે. એટલે બને ત્યાં સુધી સવારના સમયમાં તળેલા નાસ્તાઓ અવોઇડ કરવા જોઈએ. અને એની સાથે આપણે પછી શું ભૂલ કરી બેસીએ છીએ કે ચા અને કોફી સાથે તળેલા નાસ્તા કરીએ છીએ. તો ચા અને કોફીમાં કેફીન અને ટેનિન નામના ઓલરેડી દ્રવ્યો છે જે આપણા શરીરમાં પિત્તને વધારવામાં પ્રોત્સાહિત કરે છે. અને એને પાછા તળેલા નાસ્તા સાથે આપણે સેવન કરાવીએ એટલે આપણા શરીરમાં પિત્તનું પ્રમાણ ડબલ ગતિએ વધે છે. એટલે બને ત્યાં સુધી આ ધ્યાન રાખવાનું. વધારે સોડિયમ યુક્ત નાસ્તો કરવાથી આપણા બ્લડ પ્રેશર વધઘટના મુદ્દાઓ પણ ઊભા થાય છે. એટલે વધારે માત્રામાં મીઠું તો આમ પણ આપણે જીવનશૈલીમાં ઓછું લેવું જોઈએ. મીઠું લેવાનું છે પણ માપે લેવાનું છે. વધારે માત્રામાં મીઠું અવોઇડ કરવું જોઈએ. હવે બીજા નંબરે આપણે શું ભૂલ કરી બેસીએ છીએ કે ખાટા ફળોના જ્યુસ લેતા આપણે શીખી ગયા છીએ. પરંતુ આપણે પહેલાં આપણી તાસીરને સમજી લેવી જોઈએ કે આપણને કયો દોષ વધારે છે, વાયુ દોષ વધારે છે, પિત્ત દોષ વધારે છે કે કફ દોષ વધારે છે. એને રિલેટેડ આપણે ફ્રૂટ જ્યુસોનું સેવન કરવું જોઈએ. તો આપણે ખાટા ફળોના જ્યુસ લેશું, જેમ કે મોસંબી છે, નારંગી છે, અનાનસ છે, આ બધા ફળોના જ્યુસ લેશું તો એ પરોક્ષ રીતે ખટાશ છે. અને જો એ ખટાશ આપણા શરીરને માફક નહીં આવે તો આપણા શરીરમાં પિત્ત દોષ વધી શકે છે, પિત્તનું બેલેન્સ બગડી શકે છે. અને પિત્ત દોષ વધે એટલે મેં તમને આગળ જણાવ્યું એ પ્રકારના પ્રોબ્લેમ ઊભા થશે. એટલે આપણા શરીરમાં પિત્ત દોષ હોય તો આપણે આ પ્રકારના ખટાશયુક્ત જે ફળો છે એના જ્યુસ લેવાનું અવોઇડ કરવું જોઈએ. હવે બજારમાં મળતા તૈયાર ફ્રૂટ જ્યુસ જે લોકો પીતા હશે એવા લોકોને તો ખાસ વિનંતી કે એને અવોઇડ કરીને નેચરલ જ્યુસ પીવાનો આગ્રહ રાખો. કારણ કે એમાં આર્ટિફિશિયલ જો કલર કે આર્ટિફિશિયલ જો એક્સ્ટ્રા ગળપણ તરીકે સુગર કે એવું કંઈ વધારે માત્રામાં વપરાણું હશે તો આપણા શરીરમાં તે નડી શકે છે અને આપણા શરીરને તે નુકસાન કરી શકે છે. બને ત્યાં સુધી નેચરલ ફ્રૂટ જ્યુસ પીવાનો આગ્રહ રાખજો. ફળો ખાવા હોય ને તો હંમેશા આખા ફળો ખાવાનો વધારે આગ્રહ રાખજો, કારણ કે એમાં તમને ફાઇબર ને એ બધું સારી માત્રામાં મળી રહી છે. પરંતુ ફ્રૂટ જ્યુસ તરીકે તમે એનો પ્રયોગ કરો ને તો ફાઇબર એના ઓછા થઈ જાય એટલે આપણને જે કબજિયાત મટાડવામાં એના બેનિફિટ્સ મળવાના હોય એમાં ઘટાડો ઊભો થાય છે. એટલે આ પણ વસ્તુ એક ખાસ ધ્યાન રાખજો. સવારના નાસ્તામાં આપણે અમુક લોકો એવા છે કે ખાખરાનું સેવન કરતા હોય, બિસ્કિટનું સેવન કરતા હોય ને મેંદામાંથી બનેલા તળેલા નાસ્તાનું સેવન કરતા હોય છે. એમાં મેંદો વપરાણો હોય છે. હવે ખાખરો છે ને એ ઘઉંના લોટમાં બનેલો હોય તો વાંધો ન આવે, પરંતુ મેંદાના લોટમાંથી બનેલા ખાખરા કે બિસ્કિટ કે આવા કોઈ પણ તળેલા નાસ્તાનું સેવન કરીએ એટલે મેંદો ખૂબ બારીક છે, તે આપણી હોજરીમાં ચોંટવાનું કામ કરે અને શરીરમાં અંદળીમાં બધી ચોંટવાનું કામ કરે. અને આપણે એ મેંદો આપણા શરીરમાં જ્યારે ઘર કરે ને આપણો આ મેંદો, ત્યારે આપણી પાચન શક્તિ નબળી પડે, પાચક રસો જે સક્રિય થવાનો બરાબર સક્રિય ન થાય અને તમારા પાચન તંત્ર ખરાબ થવાના મુદ્દાઓ ઊભા થાય, કબજિયાત થવાના ચાન્સ વધારે માત્રામાં ઊભા થાય. તો આપણે આ પ્રકારનું મેંદાવાળું ભોજન છે ને તે સવારના નાસ્તામાં ખાસ અવોઇડ કરવું જોઈએ, જેનાથી આપણા શરીરમાં આ બધા પ્રશ્નો ન સર્જાય. અને મેંદો છે ને કફ પ્રકોપમાં વધારો કરે. કફ પ્રકૃતિવાળા લોકોએ તો મેંદો તો આમ પણ અવોઇડ કરવો જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે.
હજી જે લોકો સવારે દહીંનું સેવન કરતા હોય એ દહીં તો સવારના શિરામણમાં દહીંનું સેવન કરવું જ જોઈએ, કારણ કે હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો છે. પરંતુ દહીં થોડુંક પચવામાં ભારે છે અને કફ કરતા છે. એટલે આપણે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય અને આપણા શરીરમાં કફ દોષ વધ્યો હોય એટલા સમય પૂરતું આપણે દહીંનું સેવન અવોઇડ કરવું જોઈએ. અન્યથા તમે દહીંનું સેવન કરી શકો છો. જે લોકો સવારમાં ઉઠીને ઠંડુ પાણી પીવે છે એવા લોકોને પણ ચેતવણી કે ઠંડુ પાણી નથી પીવાનું, નવશેકું ગરમ પાણી પીવાનું છે. ઠંડુ પાણી છે ને એ પાચક રસોને સક્રિય નથી કરતા, નિષ્ક્રિય કરે છે અને હોજીનો એગની મંદ પાડે છે. પરિણામે આપણું પાચન તંત્ર બગડે છે. આ વસ્તુનું તમારે લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત સવારે ઉઠીને તરત જ ચા કોફીનું સેવન ન કરવું જોઈએ. ચા કોફી પીવો પરંતુ એની સાથે થોડુંક નાસ્તો કરો એટલે પિત્ત પ્રકોપ જે વધવાનો હોય એ પ્રમાણ ઘટી જાય. સીધા તમે ભૂખ્યા પેટ ચા કોફીનું સેવન કરાવશો તો આપણને એસિડિટી થવાની શક્યતા ઊભી થઈ શકે છે. અને ચા કોફીનું સેવન તમારે કરવું હોય તો નાસ્તા સાથે કરી શકાય. સવારે ઉઠીને તરત તો આપણે નવશેકું ગરમ પાણી જ પીવું જોઈએ, જે શું કામ કરશે, શરીરના ટોક્સિન છે જે નકામા એને બહાર કાઢવાનું કામ કરશે અને આપણા શરીરને નિરોગીતા આપવાનું કામ કરશે. હવે તમારા બધાનો પ્રશ્ન એવો હશે તો સવારના નાસ્તામાં આપણે લેવું શું જોઈએ? સવારના નાસ્તામાં તમે ફણગાવેલા મગ છે, બાફેલા મગ છે, વઘારેલા મગ છે, આ તમે લઈ શકો છો. એમાં આદુ કે લસણનો વઘાર કરી શકો છો, પરંતુ માપે કરવાનો, આપણા શરીરની તાસીરને સમજી વિચારીને કરવાનો છે. એટલે મગ સર્વશ્રેષ્ઠ ખોરાક છે. ઘઉંના બનેલા ખાખરા છે એ સર્વશ્રેષ્ઠ ખોરાક છે. પછી દહીં છે, દહીં સાથે તમે ભાખરી છે કે રોટલી છે આ પણ ખાઈ શકો છો, પરંતુ શરત માત્ર એટલી કે તમારા શરીરમાં કફદોષ વધેલો ન હોવો જોઈએ. અને આપણે આખા ફળોને કટ કરીને ખાઈ શકીએ છીએ, પરંતુ ઋતુજન્ય ફળો ખાવાના છે. આ પ્રકારનો નાસ્તો કરવાનો, એટલે આપણા શરીરને હંમેશા ફાયદો જ રહેશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.